કોંગ્રેસના ઉમેદવારનો પેચ ગૂંચવાયો છે। રાજકોટ બેઠક પર નામને લઈને મવડી મંડળની મુશ્કેલીઓ વધી ગઈ છે। કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ચૂંટણી લડવા કહ્યું, જો કે પરેશ ધાનાણીના નનૈયાથી ફરી પેચ ફસાયો છે। ઇન્દ્રનીલ રાજગુરુ જૂથ વિક્રમ સોરાણીની તરફેણમાં મહેશ રાજપૂત અને ડોક્ટર હેમાંગ વસાવડા જૂથ હિતેશ વોરાના સમર્થનમાં। ડોક્ટર હેમાંગ વસાવડા પણ ટિકિટ માટે કરી રહ્યા છે લોબિંગ, તો શહેર પ્રમુખ અતુલ રાજાણીએ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ પર નિર્ણય મૂક્યો છે। સ્થાનિક અને મૂળ કોંગ્રેસી નેતાને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, ગઈકાલે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ છે, જેમાં 11 બેઠકોના નામ જાહેર થઈ ગયા છે। કોંગ્રેસની એક રાજકોટની બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ પોતાના ઉમેદવારનું નામ નક્કી નથી કરી શકતા। એક નામ નક્કી કર્યું પરેશ ધાનાણીનું, પરંતુ એમણે પણ ઇનકાર કર્યો છે। પરેશ ધાનાણી એવું કહી રહ્યા છે કે હું જે ત્યાં ઉમેદવારી નોંધાવશે એમને હેલ્પ કરીશ, સપોર્ટ કરીશ, પરંતુ પોતે ત્યાં ઉમેદવાર તરીકે નથી આવવા માંગતા। તો એનો મતલબ શું હોઈ શકે? તેઓ ડરી રહ્યા છે કે કોંગ્રેસ છે એ ત્યાં જીત નહીં જ મેળવી શકે, એટલા માટે આ હોઈ શકે છે? અને આગામી નામ કયા હોઈ શકે છે? સ્પષ્ટપણે જો રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં ઉમેદવારના નામને લઈને પેચ છે તે ગૂંચવાયેલો છે। જ્યારે કોંગ્રેસની જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળી હતી અને તેમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિરોધ પક્ષના પૂર્વ નેતાઓ અને ઉપનેતાઓ છે તેમને ચૂંટણીના મેદાનમાં ઉતારવા, એટલે કે કોંગ્રેસની એક પ્રકારની એવી રણનીતિ હતી કે કોઈ મજબૂત દાવેદાર છે તેને મેદાને ઉતારવા। જો રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં જે ભાજપના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા છે ને, એટલા માટે જ જે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી છે તેનું નામ છે તે નક્કી કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે તેમના દ્વારા પરેશ ધાનાણીને કંઈ પણ દેવામાં આવ્યું હતું, પરંતુ સૌથી મહત્વની વાત છે કે પરેશ ધાનાણી છે તેમને ચૂંટણી લડવા માટે અનિચ્છા વ્યક્ત કરી હતી। જે રાજકોટ કોંગ્રેસના નેતાઓ છે તેમને પણ સૂચના આપી દેવામાં આવી હતી કે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે તે પરેશ ધાનાણી હશે, પરંતુ હવે તેમને નિર્ણયો કરતા તેમને પોતે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરતા જરૂરથી અહીં ઉમેદવારના નામને લઈને પેચ છે તે ગૂંચવાયો છે। પહેલાથી જે એક નામને લઈને કોંગ્રેસમાં બે જૂથ છે તે જોવા મળ્યા હતા, કારણ કે જે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું જૂથ છે તેઓ માની રહ્યા છે કે અહીંથી ઓબીસી ઉમેદવાર છે તેને મેદાને ઉતારવામાં આવે ને, એટલા માટે જ વિક્રમ સોરાણીનું નામ છે તે ચર્ચામાં હતું, પરંતુ તેનો કોંગ્રેસના જ કેટલાક નેતાઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મહેશ રાજપૂત હોય, હેમાંગ વસાવડા હોય સહિતના નેતાઓએ આ નામની અનિચ્છા વ્યક્ત કરી અને તેના બદલે હિતેશ વોરા છે કે જે લેવા પાટીદાર સમાજમાંથી આવે છે અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે તેમને મેદાનમાં ઉતારવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી હતી। એટલું જ નહીં, ડોક્ટર જે હેમાંગ વસાવડા છે તે પોતાના નામને લઈને પણ લોબિંગ છે તે કરી રહ્યા છે। એટલે આ નામોને લઈને જે પેચ છે તે ગૂંચવાયું છે। પરેશ ધાનાણી જો મેદાનમાં ઉમેદવાર તરીકે આવત તો તમામ જૂથ છે તે એક થઈ જાત અને તેઓ જે પરેશ ધાનાણીને જીતાડવા માટે મદદ કરત, પરંતુ હવે પરેશ ધાનાણીએ નિર્ણયો કરતા ફરી એકવાર રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને પેચ છે તે ગૂંચવાયું છે। આ બધાની વચ્ચે જે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી છે તેમના દ્વારા આખરી નિર્ણય છે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ પર છોડ્યો છે, પરંતુ તેમને એક શરત એવી પણ લાગી છે કે સ્થાનિક અને જે પીઢ કોંગ્રેસી નેતા હોય તેમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। જોવાનું રહેશે કે કોંગ્રેસ આ બધાની વચ્ચે કયા પ્રકારનો નિર્ણય લે છે। એક વાત આપણે એ પણ જણાવી દઉં કે આ વખતે કોંગ્રેસ છે તે રાજકોટ લોકસભા બેઠક પર જે કડવા પાટીદાર વર્સિસ અન્યનો ખેલ છે તે ખેલવા જઈ રહી છે ને, એટલા માટે જ કોંગ્રેસ છે તેમના દ્વારા અથવા તો લેવા પટેલ સમાજ અથવા ડોક્ટર હેમાંગ વસાવડા કે જે બ્રહ્મ સમાજમાંથી આવે છે તે, અથવા તો જે કોળી સમાજમાંથી એટલે કે ઓબીસી નો જંગ છે તે ખેલવાનો પ્રયત્ન છે તે કર્યું છે, પરંતુ હજુ એક નામને લઈને સર્વસંમતિ સધાઈ નથી, જે જરૂરથી કોંગ્રેસ માટે ચિંતાનો વિષય કહી શકાય। બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। એટલે કે રાજકોટમાં હવે કોણ ઉમેદવાર હશે તેને લઈને કોંગ્રેસ માટે પણ એક મોટો સવાલ બની ગયો છે।